રાજકોટ. રાજકોટ એટલે રંગીલું રાજકોટ તો ખરું, પણ રાજકીય રીતે જનસંઘથી એક જેને કહી શકાય એક પાયો, મજબૂત પાયો અને એનો લાભ ભાજપને પણ અત્યાર સુધી મળી રહ્યો છે. એવા સંજોગોમાં છેલ્લા કેટલાય મહિનાઓથી આમ તો 1-2 વર્ષથી અ, જૂથવાદ, આંતરિક કકળાટ રાજકોટમાં જોવા મળી રહ્યો છે. રાજકોટમાં જેને એક કહેવત છે ને નવી જૂનીના, એવું કદાચ નવું ભાજપ જૂનું ભાજપના પણ ભેદભાવ જોવા મળી રહ્યા છે. એટલે શિસ્ત અને સંગઠન જે પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી અને રાજકોટ જેવા સૌરાષ્ટ્રના પાટનગરમાં જે કકળાટ થઈ રહ્યો છે એનું આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવા આપણે ત્યાંના જ અનુભવી અને સિનિયર જર્નાલિસ્ટ હેડલાઇનના જે વરિષ્ઠ કહી શકાય એવા જગદીશભાઈ મહેતા સાથે આપણે ચર્ચા કરીએ. ગુજરાત પક્ષના ડિજિટલમાં જગદીશભાઈ આપનું સ્વાગત છે. જી અ, નમસ્કાર ધર્મેશભાઈ એક સાહેબ. તો ગણેશ ચતુર્થીના આ પાવન દિવસોમાં આપણે મળી રહ્યા છે એટલે એક તો ગણેશ ચતુર્થી આપને શુભેચ્છા. જી જી સેમ ટુ યુ સર, તમને પણ. યસ યસ. બરાબર. સાહેબ, મેં હમણાં જ જે પૂર્વ ભૂમિકા એ બાંધી કે રંગીલું રાજકોટ જનસંઘનો પાયો અને ભાજપનો અડીખમ કિલ્લો જ કહી શકાય. પણ છેલ્લા એકાદ વર્ષથી જે એપિસોડ થઈ રહ્યા છે અને મેં હમણાં વાત કરી કે એક કહેવત છે ને નવી જૂનીના, એમ નવું જૂનું ભાજપ થતું હોય એવું લાગી રહ્યું છે. દરરોજ કંઈક ને કંઈક કકડાટ. રામભાઈનું કુરિયર હોય ને બદલે પૂનમ કુરિયરમાં આપ્યું ને આ આપ્યું ને રામભાઈને આમંત્રણમાં બાદ બાકી. છેલ્લે બાકી રહી ગયું તો કાલ ગણપતિમાં કઈ ભૂદેવો નારાજ. એટલે દરરોજ એક ઇસ્યુ એવા આવે છે કે જે ભાજપના સ્થાનિક સંગઠનના માટે સવાલ સર્જે છે. આપે પહેલાનું ભાજપ જોયું, અત્યારનું વર્તમાન જોઈ રહ્યા છો ને ગતિવિધિ જોઈ રહ્યા છો. આપ પાસે હું સીધો જ આવીશ અને આપ જ આ દ્રષ્ટિએ જે ટોકિંગ પોઈન્ટ થઈ રહ્યો છે ભાજપના સંગઠન વિશે, જૂથવાદ વિશે શું કહેશો? ધર્મેશ સર, અત્યારે ભાજપ રાજકોટને લાગે વળગે ત્યાં સુધી આડે પાટે છે. એક બટન શર્ટનું ઊંધું દેવાય પછી બધા ઊંધા દેવાય, એકેય હરખું ન પડે. બસ ભાજપની ઈ સ્થિતિ છે. નહીં તો આખા સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે રાજકોટ. જનસંઘના વખતથી ચિમનભાઈ શુક્લન, ગોધુમલ આહેજા ને મુકુંદ પંડિત ને તમે વજુભાઈ બી દિગંતો ગણી થઈ શકાય. ગયા. વજુભાઈ બી ગણી શકાય, પણ ભલે ઈ કેશુભાઈ વજુભાઈ. હવે આ લોકોએ જનસંઘનો પાયો નાખ્યો અને બિલકુલ જેને કહેવાય વિચારધારામાં પણ કોઈ જાતની સમજોતા નહીં એવું લોધાવાડ ચોક, જે લોધાવાડ ચોક ઈ તો એપી સેન્ટર ગણાતું. અહીંયા એને આપણે મિની વિધાનસભા કયો તો ચાલે. સૌરાષ્ટ્રમાં કાંઈ પણ કરવું હોય લોધાવાડ ચોકથી જ એનો આમ જુઓ તો તમે કહો તો ઠરાવ નીકળતો. હવે સ્થિતિ છેલ્લા આમ તો CR પાટીલના કાર્યકાળથી કથળી છે એમ કહો તો હાલે. પક્ષને રાજકીય રીતે બહુ બેનિફિટ મળ્યો CR પાટીલના કારણે. ટ્રીમન્ડસ બહુમતી મેળવી લીધી. ધારાસભામાં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો ને 156 ને વળી પાછા બીજા 6 હાથ લઈ લીધા કોંગ્રેસમાંથી પણ, CJ ચાવડા અને અર્જુનભાઈ મોરવાડિયા જેવા. આમ કરીને 162-63 પહોંચી ગયા. બધી વાત બરોબર, પણ જે મૂળ વાત છે પાર્ટી વિથ ધ ડિફરન્સ, એટલે કે મતભેદો નહીં, પાર્ટી વિથ ધ ડિફરન્ટ, બીજા કરતા જુદા પ્રકારની પાર્ટી, શિસ્ત કેડર વાળી પાર્ટી. અને સવર્ણોની પેલા ગણાતી હતી, પછી નરેન્દ્ર મોદીએ સબકા સાથ સબકા વિકાસ કરીને બધાની પાર્ટી બનાવીને અત્યારે બૃહદ ભાજપ છે. બૃહદ એમાં બધા જ આવી ગયા. પણ એ બૃહદ ભાજપ એટલે કોંગ્રેસના છે અને એમાં બીજા બધા એમય પાછું થયું છે. પણ જે ગણો તે, પણ અવળે પાટે શું છે આપને કહું. જુઓ, જ્યારે કોઈ પણ મોટું વૃક્ષ હોય એના મૂળિયા જે છે એની અવગણના કરે તો એ ઘટાટોપ રહેવું બહુ જ મુશ્કેલ બની જાય. તમે શિખરની ટોચ ઉપર પહોંચવું હોય તો તમારે શરૂઆત તો તળેટીથી જ કરવી પડે, ને તળેટીની અવગણના કરે એનો શિખર કોઈ દી સલામત રહે નહીં. રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં એવું થયું છે કે જે તળેટીના માણસો છે એને બિલકુલ અવગણવામાં આવી રહ્યા છે. અને એ શરૂ થયું છે CR પાટીલના વખતથી. CR પાટીલ જોકે એનું બેકગ્રાઉન્ડ પોલીસ કોન્સ્ટેબલનું ને પોલીસનું હતું, એટલે એની કામગીરી જે કરવાની હતી ધોકાપંથી વાળી રહી. જે સીઝેડ પોલિટિશિયન્સ જેને કહેવાય, એ કેવા હોય સીઝેડ પોલિટિશિયન્સ કે ઈ બીજામાંથી પણ કંઈક સારપ ગોતી લે
અને જેમ મહાત્મા ગાંધી કહેતા ને કે મને જે ગાળ દેવાનો લોકો પત્ર લખીને ગાળ દેતા તેમાંથી હું ટાચણી કાઢી લેતો અને એ કાગળમાં જે બાજુ ગાળ દીધી હોય એ વાંચું નહીં, પણ પાછળ કોરું હોય તો કોરું કામમાં લાગશે એમ. આને કહેવાય દૂરંદેશી જેવા નિર્ણયો, કે ભાઈ ભલે એને ગાળ દીધી એની પાસે જે હતું એ દીધું એમ. ગાળ પણ એવી પાછી તમારી પાસે બીજું હોય તમારી પાસે ગાળ હતી ગાળ દીધી, કોકે સરાહના કરે તો ભલે દીધી, પણ આપણે એમાંથી ટાચણી અને કોરું કાગળ બે કામના છે એમ માની લેવાના. ધર્મેશભાઈ આમ વ્યક્તિગત વાત છે, પણ આવી જ વાત મને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં અમે મળવા ગયા ગાંધીનગર તો મને એને વાત કરેલી કે સાહેબ અમે તમારા વિડીયો સાંભળીએ છીએ, ઘણી કડવી દવા જેવું હોય છે, પણ હા પણ કડવી બિલકુલ બિલકુલ જો એમાં છે તો છે, એમાં કઈ નાની મૃદુ છે તો છે. એને કીધું કે અમે તમારી કડવાણી એ છે. અમે મારા સ્ટાફને શું કીધું, સ્ટાફને મેં એમ કીધું કે ભાઈ એ છોડો, એના શબ્દો ઉપર ન જાઓ, પણ એની જે વાત છે ને એમાં જે ખરેખર ઉપયોગી હોય એવી વાત લઈ લ્યો. કારણ કે એના શબ્દો ઉપર ઠીક છે એ એનો વિષય છે, પણ એ કે આપણે મેં તો કે એમ કીધું સાહેબ કે એના શબ્દો જવા દો, પણ એના જે મુદ્દા છે આપણને ઉપયોગી લાગે હોય તો એટલું તો કમસે કમ લઈ લ્યો, એ તો મફતમાં મળે છે એમ. બરાબર. ગેટ 1 બાય 1 ફ્રી જેવું. અને મને એને કીધું ચા પીધા વગર જતા જ નહીં, ચા પીવડા વગર નંબર અડધી કલાક બેહાડ્યા, સમજો. તો આ થઈ એની દૂરંદેશી. કોઈ પણ જે પાકટ પરિપક્વ રાજનેતા હોય એ શું કરે, આલોચકો જે છે ને સાહેબ, આપણે ટીકાકાર ખાલી ટીકાખોર નથી. જુઓ, માં એના બાળકને મારે તો માની ગાળ ઘીની નાળ, એવો એક કહેવત છે. મોટા માણસો આપણે તો સામાન્ય છીએ, પણ જે મોટા માણસો આપણી કોઈ આલોચના બી કરે તો એમાંથી પણ કંઈક શીખવા મળે. અને મોટા એને જ કહેવાય જે નાના માણસોની વાત સમજે. જે મેં આપણે ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરી તેમ હવે આપણે આપણા મુદ્દા ઉપર આવીએ કે અહીંયા પણ એવું જ થયું છે કે સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીને રાજનૈતિક રીતે બહુ મોટો બેનિફિટ અપાવ્યો, એમાં કોઈ સંશય નથી. પરંતુ એને શિખરો સર કર્યા તળેટીની અવગણના કરીને. એને કારણે શિખર સલામત નથી અને હાલક ડોલક થયા કરે છે. રામભાઈ મોકરિયા પોરબંદર થી અહીંયા આવ્યા છે, મારુતિ કુરિયરના માલિક છે, ભૂદેવ છે, આમ જુઓ તો, અને સક્ષમ છે બધી રીતે. આ લોકોને હવે નરેન્દ્ર મોદી એને રાજ્યસભાના સદસ્ય બનાવ્યા એટલે રામભાઈ કોલર જરાક વધુ ઊંચા કરીને ફરે, એ પણ સ્વાભાવિક વાત છે, કારણ કે ડાયરેક્ટ ડાયલિંગ છે. હવે અહીંનું જે અત્યારનું જે એકમ છે રાજકોટનું, ભારતીય જનતા પાર્ટીનું હાલનું જે એકમ છે, માધવ દવે વગેરે સહિતનું, માધવ દવે પ્રમુખ છે. માધવ દવે જ છે સાહેબ, હજી સંગઠન તો બીજું આવ્યું જ નથી, એ પણ ગોચમાં પડ્યું છે. એ તો એ પણ એવું છે ને, પહેલી વાર બનતું હશે, એ પણ હું માનું છું. બિલકુલ સાહેબ, બિલકુલ. ઘણી બધી અવઢવ ઘણા બધા છે. હવે માધવ દવે ના કાર્યકાળનું જે અત્યારે ચાલી રહ્યું છે એમાં પણ તમે જુઓ, આ લોકોએ મેં કીધું ને તળેટીની અવગણના ન કરે, એમ સવર્ણોનો પક્ષ છે એ મટીને એ બૃહદ પક્ષ બને, એમાં કઈ વાંધો નથી. માણસ વિસ્તરે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ વિસ્તરવાનો અર્થ એમ નથી કે મૂળ એનો જે સ્વભાવ છે એને ભૂલી જાય, પાયાના કાર્યકરોને. હવે અત્યારે શું થયું છે, તમે આ ગણપતિની વાત કરી એટલે હું ત્યાંથી બી કહું, ગણેશ ઉત્સવ દર વર્ષે ભારતીય જનતા પાર્ટી કરે છે. પેલા કિસાનપરા ચોકમાં કરતા હતા, હવે એ રેસકોર્સના મેદાનમાં કરે છે, કારણ કે કિસાનપરા ચોકની જમીન જે હતો વહીવટ થઈ ગયો બુદ્ધિપૂર્વક. હવે થાય છે કિસાનપરા રેસકોર્સમાં. હવે રેસકોર્સમાં ગણપતિ થાય છે. દર વખત એવી વ્યવસ્થા હતી કે સૌથી પહેલી આરતી, પહેલા દિવસની પહેલી આરતી ભૂદેવો એટલે કે સમસ્ત બ્રહ્મ સમાજને નિમંત્રણ આપવામાં આવતું હતું, એટલે કે ત્યાં આપવા જતા હતા. ભારતીય જનતા પાર્ટીના આયોજકો ભૂદેવોને ત્યાં નિમંત્રણ આપવા જતા હતા, સવિનય, અને કહેતા હતા કે આ બધા પદાર્થો ભૂદેવોના હાથે પહેલી આરતી થાય, એ વાજિબ વાત છે. હવે શું થયું છે, હવે બધું સિનારીઓ ફરી ગયો મુકેશભાઈ દોશીના કાર્યકાળ પછીથી, પૂર્વ પ્રમુખ ભાજપના. એને શું કર્યું, હવે ભારતીય જનતા પાર્ટીને ઓબીસી બહુ રૂપાળા લાગવા માંડ્યા. વાંધો કઈ નથી, એ ઓબીસી કારણ કે પક્ષ છે. જગદીશભાઈ, એ વોટિંગ ની વાત છે, આ પરંપરા કે તમે સ્થાપનાની ગણેશની ધાર્મિક અવસરની વાત છે. પણ આમાં એવું છે, આપણા રાજકારણમાં ધર્મ ઓછો ને ધર્મમાં રાજકારણ વધુ છે. જે રીતે
જે રીતે આપણા પ્રધાનોમાં શિક્ષણ ઓછું છે ને કેળવણીમાં રાજકારણ વધી ગયું છે, એના જેવી વાત છે. જી કે અહીંયા પણ ટાર્ગેટ એ જ છે. તમે જો ભારતીય જનતા પાર્ટીનું જે આયોજન છે ગણેશ ઉત્સવનું, તેમાં બાકાયદા ટાર્ગેટ કરવામાં આવે. આજે માલધારી સેલ, આજે મહિલા મોરચો, આજે ઓબીસી, આજે ફલાણા, એવી રીતના બધાને ગોઠવે ને પછી ઈ પ્રમાણે બધાને આરતીમાં મહાઆરતી યોજે. એમાં પણ આવો જ. નહીતર ખરેખર છે ને આ ઉત્સવ છે ભાઈ, ગણેશ તો સૌના છે યાર. એમાં ક્યાં કઈ ઓબીસી ફલાણું ઢીકણું એમાં ક્યાં હોય? તો ઓપન ફોર ઓલ રાખે તો શું ફેર પડે? કોઈ સર્વધર્મ નિહાય રાખે, નહીં. સર્વધર્મ રાખે, અથવા સૌ બધા સાથે આવે, એક પ્રતિનિધિ આપણો હોય, એક બ્રહ્મ બિલકુલ. સમાજ અને હા, જે આવે એ પેલો ઘરાણાનો જે આવે એને હાથમાં દીવે તમે આપી દો, આરતી ઉતારે, વાત થાય પૂરી. એમાં પછી ભૂદેવ આવે તોય ભલે અને દેવી પૂજક આવે તોય ભલે. મૂળ તો બધા જી ભક્તો ગણેશના તો છે, એમાં તો કોઈને જી વાંધો છે નહીં. તમે જ્યારે અનુક્રમણિકા ગોઠવો ત્યારે ખોરવાય. એ અનુક્રમણિકા ગોઠવવાની જરૂર નથી, અને હતી તો પેલું જે હતું ઈ ખોટું, કા અત્યારે છે ઈ ખોટું. જી પેલા શું હતું, આ ભૂદેવનું શરૂ કર્યું, મેં કીધું એમ, ભાઈ મુકેશભાઈ દોશીના કાર્યકાળ પહેલા વર્ષોથી આ જ ક્રમ હતો. પહેલી મહાઆરતી ભૂદેવોના હાથે થાય, પછી ઇત્તર સમાજ. એમાં આમાં નાના મોટાની વાત નથી કે ભૂદેવ સવર્ણ અને બાકી બધા સેકન્ડ ગ્રેડના, એવી વાત નથી. પણ આપની જાણ કરતા હોનાના બૂટ હોય ને તોય પહેરાય પગમાં, અને મુગટ ભલે કાચો ચૂંદડીનો બનાવેલો હોય કે ખાદીનો હોય, પણ મુગટ માથે જ પહેરાય. અમુક વસ્તુ તો ફિક્સ છે ને. તો કોઈ સમાજ નાનો કે કોઈ સમાજ મોટો, એમની ક્રમ ગોઠવવામાં આવે છે ને. આપણે આપણા ઘરે હોય વડીલ, કોઈ પણ વસ્તુ આપણે નિર્ણય કરવો હોય, વડીલ ભલે બિચારા કાંઈ આમ હળી ભાંગીને બે ન કરી શકે એવી હાલત હોય, પણ છતાંય આપણે એને કહીએ ને ભાઈ તમારી રાય લઈએ છીએ, તમે કયો બાપા, આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. આ એને એક વિવેક છે એમ. એટલે આમાં ભૂદેવ પેલા અને બીજા બધા સમાજ નાના ને એવી વાત તો છે નહીં. પણ આપણે હંમેશા સત્યનારાયણની કથા હોય, કથા સત્યનારાયણની છે, પણ વાત તો સૌથી પેલા ગણપતિ પૂજન થી થાય છે કે નહીં? જી પછી પ્રસાદ વેચાઈ ગયા પછી તમે એમ કહો, યાર સોરી હો, ગણપતિ ભૂલાઈ ગયા, લાવો એનું પૂજન કરી લઈએ, તો એ ખરાબ લાગે. બરાબર. એ તમારે પેલા જ કરવાનું હોય. જે ક્રમ છે એ તો ક્રમ છે જ ને. પણ હવે હું આ માનું છું કે વખતે તમે જે વાત કરો છો કે મુકેશ દોશી વખતે આ પરંપરા બદલાઈ કે જે કહે છે, તો હવે તો માધવ દવે આવ્યા, તો ઓલી પણ જૂની સ્કીમ એમાંય મુજબ, એની જૂની સ્કીમ મુજબ ઓલો પોલીસ તંત્રમાં જે બંદોબસ્ત હોય, જૂની સ્કીમના ફાઇલ કાઢે, એવું થયું હશે. ના, માધવ દવે આવ્યા એ પણ CR પાટીલની કૃપાથી આવ્યા. ઓકે. અને CR પાટીલને દરેક બાબતમાં એવું જ છે કે કોઈ પણ ભોગે આપણે મતદારોને ધ્યાન રાખવાનું છે. મતદારો, નાગરિકો નહીં, મતદારો. એટલે ઓબીસી જે 52% છે ઈ ફર્સ્ટ, કારણ કે હવે આપણો ગોલ છે ઓબીસી નો. જી એટલે એમાં પણ ઈનો ઈ ક્રમ જાળવવામાં આવ્યો કે સૌથી પહેલા બીજા બધા સમાજો આવે, પછી ભૂદેવનો વારો અત્યારે છે ને છે પાંચમા દિવસે આવે છે, રવિવારે. બોલો. ઓકે. આવતીકાલે. હા, અને એના માટે પણ પાછું શું થયું, આ માધવ દવે વગેરે ભૂદેવ સમિતિ, સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ, એને ફોન કરીને કીધું કે તમે અહીંયા આવો મેયર બંગલે, તમને નોતરા પાઠવવા છે. આવું હોય ક્યાંય? નોતરા પાઠવવા લેવા આવવાનું હોય કે નોતરા પાઠવવાના હોય, ગમે એવડા હોય તો પણ. હા, આ યસ. તો બિલકુલ બરાબર. એટલે એટલે એમ ડિજિટલી કરીને સંદેશ આપી દે. ડિજિટલી હા, એટલે સંદેશ એને આપી દે. મેયર બંગલે બોલાવ્યા અને પછી કીધું કે રવિવારે તમારો વારો છે. એટલે ભૂદેવમાં જે લોકો, જનાર્દનભાઈ દીક્ષિત કે સમથિંગ જે લોકો ગયા હતા, એ દીપકભાઈ ભરતભાઈ પંડ્યા છે. વગેરે, હા, દીપકભાઈ પંડ્યા ને બરાબર, એ બધા એ કીધું કે ભાઈ આ તમે બહુ ખોટું કરો. કા તમે પેલા ખોટા હતા ને કા હવે ખોટા છો. તમે ક્રમ બદલાવો એ હાલે નહીં ને. નોતરું આપવા તમારે આવવું જોઈએ, તમે અમને બોલાવો એ કેવું કહેવાય? એટલે એમાં થયો ડખો. ડખામાં પછી માફા માફી, લાફા લાફીને બધું થાય, સમજાય, એના જેવું બધું થયું. અંતે ભૂદેવ લોકો ત્યાંથી તો આવતા રહ્યા, દીપક પંડ્યા વગેરે, દર્શિત જાની કે સમથિંગ જે કોઈ અગ્રણીઓ હતા એ બધા આવતા રહ્યા. પણ અંતે નક્કી કરવામાં આવ્યું કે આપણે આ પ્રકારના અપમાન સહન કરવાને બદલે ગણેશ ઉત્સવનો બહિષ્કાર કરીશું. એટલે આ ગણેશ ઉત્સવ જે આ વખતે બેઠો ને, એ આમ તમે જો તો બેઠા, આપણે કહે ને ઘણી વખત અવળા ગણેશ બેહી ગયા, આ અવળા ગણેશ જ બેઠા છે. હા, પણ હું શરૂઆત તમને મેં ક્યાંક વાંચ્યું કે સાહેબ અવડા મોટા મેજોરિટી 67 કે જેટલા કોર્પોરેટર છે બીજેપીના, તો માત્ર 10 જ હાજર.
તો આપણે તો ભૂતકાળમાં તો એવું જોયું છે કે ભાજપ તો એ દિવસે ખાસ હાજર રહેતા મોટે ભાગે, પછી સદસ્યથી માંડીને પદાધિકારી, તો તે દિવસે કોર્પોરેટરોની પણ ગેરહાજરી. હજી પણ એવું છે, હા, સંખ્યાબંધ કોર્પોરેટરો નથી આવતા. મોટી વાત. પૂર્વ પ્રમુખો કમલેશભાઈ જોશીપુરાથી માંડી અને જેટલા લોકો ભૂતકાળમાં રહી ચુક્યા છે એ લોકો નથી આવ્યા અને શાયદ નહીં આવે. પૂર્વ મેયરો, એ પૂર્વ મેયર પણ નથી આવ્યા અને શાયદ નહીં આવે. બહુ ઇન્ક્લુડિંગ મોટી વાત. વજુભાઈ વાળા, એ પણ નથી આવ્યા અને શાયદ નહીં આવે. બાના ગમે ઈ હોય, તબિયત બબિયત આ છે તે છે, એ બધું સમજ્યા. પણ મૂળ ડખો આ છે કે નવું તમે જે શરૂઆતમાં ધર્મેશભાઈ બોલ્યા ને, બહુ સારી વાત છે. નવી જૂનીના, એ નવી જૂનીના જે છે એ નથી મેળ પડે એમ. અને નવી ભાજપના જે લોકો છે એને જૂની ભાજપના લોકો દવલા લાગે, વહાલા નથી લાગતા. તો જગદીશભાઈ વચ્ચે હું રોકીશ કે તમારે ત્યાં તો એવું બન્યું નથી આપણા રાજકોટમાં તો, કે કોંગ્રેસમાંથી સામૂહિક કોઈ આવ્યું હોય અને આપણે ભૂલાતા હોય. મોટે ભાગે તો જે અગાઉ આવી ગયેલા એ જ છે. તમારી આ બહુ એટલો ફેરફાર રાજકોટ સિટીમાં, મને ખ્યાલ છે કે આપ પણ કહેશો, કદાચ સંમત થશો, કોઈ એવો ફેરફાર નથી. માત્ર ભાજપના જ હોવા છતાં નેતાગીરીના જૂથવાદ કેમ એકાએક વકરાય છે? કારણ શું હશે? ટિકિટથી માંડી, સાંસદથી માંડી ને અત્યાર સુધી કોર્પોરેશન આવનારી છે ચૂંટણી સુધી, એકાએક આ કેમ થયું છે? કોંગ્રેસ તમારે ત્યાં બહુ થયું, ઇન્દ્રનીલ આપમાં ગયા, પાછા કોંગ્રેસમાં આવ્યા, ભાજપમાં કોઈ તમારે ત્યાં નથી આવ્યું એવું મને ધ્યાનમાં છે. તો એકાએક ઘરના વાસણ કેમ ખકડી રહ્યા છે? એક તો પહેલી વાત ઈગો ક્લેશ છે ને, બીજી વાત જૂથવાદમાં પરિવર્તિત થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી. એ વિજયભાઈ રૂપાણી જયારે સત્તા ઉપર આવ્યા ત્યારે અહીંયા સત્તાના બે કેન્દ્રો થઈ ગયેલા. એક નીતિન ભારદ્વાજ, એને લોકો સુપર સીએમ કહેતા હતા. વિજય રૂપાણીના નિકટના હોવાને કારણે સુપર સીએમ. હવે તમારી જાણ ખાતર એના બંગલે અને આપણી ભાજપની ઓફિસે ભલા અધિકારીઓ બાકડે બેઠા હતા રાહ જોઈને નીતિનભાઈને મળવા માટે થઈને, એપોઇન્ટમેન્ટ લેવા માટે, ભલામણ સ્વીકારે ને ભલામણ કરવીને અરજી સંભળાવવા માટે. આવા પણ તાસીરા થયા છે. હવે તે જ સમયે CR પાટીલના કાને કોઈએ વાત નાખી કે ભાઈ આમાં વિજયભાઈ રૂપાણી જે છે એ મૂળ એના પોતિકા માણસો ગોઠવીને આગળ બાગળ લઈ આવે છે ને અમુક પ્રકારના લોકોને બહુ લોકો ધ્યાન આપતા નથી. હવે જેણે વાત કરી એનો પડઘો શું પડ્યો? CR પાટીલે વિજય રૂપાણીની હાજરી વાળા એક ફંક્શનમાં અથવા તો એનું નામ લઈને એમ કીધું, ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યક્રમ હતો, જાહેરમાં કીધું કે જો કોઈ એમ માનતું હોય કે વિજય રૂપાણીની છાળ પકડીને અમે વેતરણી તરી જશું તો એ ભૂલી જાજો. હું તમને ટાર્ગેટ આપું છું, તમારે બૂથ વાઇઝ, તમારે પેજ વાઇઝ, પેજ પ્રમુખ ને બૂથ પ્રમુખ ને જે કે છે ને એ પ્રમાણે તમારે ટાર્ગેટ એચીવ કરવો પડશે, તો જ તમારો મેળ પડવાનો છે, વિજયભાઈના આશીર્વાદથી નહીં. બરાબર. ત્યારથી જૂથવાદ ઓર વકરો એટલે જેને કીધી ન જાય. અત્યારે તમારી જાણ ખાતર આ રામભાઈ મોકરિયાને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ઓફિસ ફાળવવા માટે બથો બથાવેલા, બોલો, ગાળા ગાળી, અને બધું છપાયેલું છે. આમાં છુપાયેલું કઈ નથી, બધું છપાયેલું છે. એટલે શું ને, આપણે કોઈ ઇન્વેસ્ટિગેશન કરવા જતા નથી, દરરોજ એક હા, હેડલાઈન એમાંથી જ આવે છે બિલકુલ. ભાજપમાં. એટલે એક લોકોને એવું થાય કે રાજકોટ ભાજપમાં આવું કેમ થઈ રહ્યું છે? એટલે હવે તમે કીધું એ મૂળ ત્યાંથી થયા કે પેલા જૂથને તમે કાપ્યું તો બીજા જૂથ હવે દાવ લે છે, એટલે મોરે મોરો. મોરે મોરો છે ને. હવે એમાં પાર્ટ 3 શરૂ થયું છે. અરવિંદ રૈયાણી. એટલે જ કઉ છું, હવે પાર્ટ 3 શરૂ થયું. અને જો ભારતીય જનતા પાર્ટીની આ પોલિસી છે ને એ બહુ ગજબ કહેવાય. યુઝ એન્ડ થ્રો વાળી છે, અથવા તો જયારે જરૂર પડે વાંદરી પાનાની જેમ ગમે ત્યારે ઉપયોગ કરીને પછી ફેંકી દે. આજ અરવિંદ રૈયાણી એક્સ મિનિસ્ટર હતા રાજ્યના. તમે વિચાર કરો, પાટીદાર અગ્રણી, એને પાટીદારના કોટાના ભાગરૂપે જ મંત્રી બનાવવામાં આવ્યા હતા, બાકી બધું છોડો. પણ પછી જે અવઢવ થઈ, તો એને ક્યાંય ફંક્શનમાં બોલાવે નહીં, ક્યાંય મોટું નામ ન કરે, કોઈ જાતની વ્યવસ્થા નહીં, મંત્રી કક્ષાના વ્યક્તિ આમ બનાવ્યા હતા. પણ તમે જુઓ તેની કોઈ વેલ્યુ ન હોય એમ કરી નાખેલા કેટલોય સમય સુધી, માન લ્યો. હવે ઓલા અરવિંદ રૈયાણી પોતે જો કે એની રીતે એ પોપ્યુલર છે એના વિસ્તારમાં, જેને સામો કાંઠો કહે છે. સામા કાંઠામાં એ દાન ધર્મ જાજુ કરે છે, ભલે એ કમાણી જાતિ કરતા હોય નથી, પણ આમાં એવું છે હવે એ બધું ભેગું થાય એમ નથી. એટલે હવે દાન ધર્મ તો કરે છે. હા, કોરોના વખતે
અરવિંદભાઈ રૈયાણીએ જે રસોડું ચાલુ કર્યું હતું એના જેવું રસોડું ભારતીય જનતા પાર્ટીમાં કોઈએ કર્યું નહોતું. નથી. આપણે સાક્ષી છીએ. તો સાહેબ એને કારણે એ અડધી રાતના હોકારાની જેમ એ પોપ્યુલર છે એના વિસ્તારમાં, અને ખાસ કરીને પાટીદારમાં તો વિશેષ. હવે શું થયું? હવે ગોપાલ ઇટાલિયાનું પ્રાગટ્ય થયું. હવે ઈ મંડ્યા છે ચારેકોર ઓપરેશન પાટીદાર કરવા. ખોડલધામના કાર્યક્રમમાં પણ ગોપાલની એન્ટ્રી થઈ. હાર્દિક પંડ્યા, હા, સરદારધામમાં. અને હાર્દિક પટેલને પણ હવે એવું લાગવા માંડ્યું કે સરકાર મારું સાંભળતી નથી ને આપણા કામ થતા નથી. તમે જુઓ 2.5 વર્ષે ત્યાં સુધી કઈ નહીં. આમાં એવું છે, ફળદ્રુપ જમીન ક્યાંક ભાળે ને એટલે તમને બી વાવવાના મન થાય. ઢાળ મળે ને તો એમ થાય હાલો ધોડી નાખીએ, હવે હું કામ હેલું પડશે. અત્યારે ગોપાલ નામની વિસાવદરમાં કૂપણ હું ફૂટી કંઈક ના અરમાનો જાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો અને હાસ્યામાં ધકેલાયેલા લોકો, કોંગ્રેસના અસંતુષ્ટો, હાસ્યામાં ધકેલાયેલા લોકો અને મહત્વકાંક્ષીઓ, આ બધાયનો શંભુ મેળો તમને કહું તો અત્યારે વૈચારિક વલોણું ચાલી રહ્યું છે. બધા કોઓપરેટ કરે છે એકબીજાને, ભાજપ કોંગ્રેસ વાળા બે. ધારાસભ્ય લેવલની વાત કરું છું. ઈ લેવલના લોકો અત્યારે મનોમંથન કરે છે કે હવે આપણે ચલક ચલાણું કે ઘેર ભાણું એમ. અને ઈ નજીકમાં થવાનું છે. પાછું ઈ તમને કહી દઉં, બધી અમારી પાસે કાચો ખામો તો છે, આ તો સત્તાવાર નથી એટલે સમયસર બ્રેકિંગ આવશે. બિલકુલ જે થશે પડશે એવા દેવા છે. આ વિસાવદર વાળી ઇફેક્ટ થી કદાચ આ જૂના જોગીઓને એન્ટ્રીની તક મળી ગઈ. અરવિંદ રૈયાણી હોય અને ગોવિંદભાઈ પણ કાલે મળી આવ્યા માનનીય ગૃહમંત્રી અમિત શાહ ને એમનું કહેવાનું એમ તો રામ મંદિરના શુભેચ્છા માટે ગયો હતો, પણ રામ મંદિર તો ઘણું જૂનું છે. આ જ વાંધો છે પાછું. આ મોટા માણસો ખોટું એક તો કાં આવડે નહીં કે બોલે તો પકડાઈ જાય. એટલે ભાઈ છોડો યાર, તમારે રામ મંદિર ને શું લેવું? ખોટી આ જ માથાકૂટ છે. તમે જુઓ, હા હા હા, હવે ધનખડજી એમ કે મારી તબિયત બરાબર નથી, રાજીનામું. હું હાલી મળ્યા છો, કોને ઉલ્લુ બનાવો? અંધાઈ ને ખબર છે તમારો ડખો પકડાય તો ગયો. શેની તબિયત? તો રાતે રાયણ જેવા છો. ઓલો ભાઈ આપડે ભાદરવા કરશનદાસજી ભાદરકા, આમ આદમી પાર્ટી વાળા, એ મારી તબિયત બરાબર નથી ને. અરે ભલા માણા, હાવ રાખો. એટલે ખોટું બોલો કે સમજીને બોલો, સાચું તો લાગે. આમાં એવું છે ના ના, જો રાહત ઇંદોરી કહેતા झूठों ने झूठों से कहा कि सच बोलो, झूठों ने झूठों से कहा कि सच बोलो, सरकारी ऐलान हुआ है कि सच बोलो, अंदर तो पूरे झूठों की मंडी भरी है, बाहर दरवाजे पे लिखो कि सच बोलो. એ પણ હાઈકમાન્ડને આજ બધી રજૂઆત કરવા ગયા છે રાજકોટ ભાજપનો, કારણ કે બિલકુલ કીધું. એક દિલ્હી સુધી હોય લોકોને. ધર્મેશભાઈ, રામભાઈ મોકરિયા છે ને બેબાક વ્યક્તિત્વ છે, એને કાંઈ લઈ લેવું નથી. મારુતિ કુરિયરના માલિક છે ને અબજોપતિ છે, એને પાવલું જોતું નથી પક્ષ પાસેથી. લખી રાખો. એને ઉલટાનું દેવાનું છે. કાવડિયાની વાત આવે ત્યાં સુધી દેવાનું છે. એને જે રાજ્યસભાનું સદસ્ય પદ મળ્યું નરેન્દ્ર મોદીના કારણે મળ્યું ને, એ શું કામ મળ્યું એની એક જુદી કથા છે. પણ મળ્યું એટલે ઈ મળ્યું તો ઈ ભોગવે છે. પણ રામભાઈ મોકરિયા ઈ આસ્તા બાપા ન કરે કોઈને. આ લોકોને જી હજુરિયા જોઈએ છે, તો ઈ આ કઈ જી હજુરિયા કરે નહીં ભાઈ, તમે સમજો. અને ગોવિંદભાઈ જોડી પાનું છે. હા બિલકુલ છે. અને ગોવિંદભાઈ પણ છે, બિલકુલ છે સાહેબ. પૂર્વ મંત્રી હતા, પાટીદારના નેતા છે, પરિપક્વ છે. હમણાં એને રાજનીતિના 50 વર્ષ એને જાહેર જીવનના કર્યા, એની ઉજવણી કરી. તો આ બધા ખમતીધર માણસો છે સાહેબ. તમે એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ખરેખર આપણે વડીલોને ક્યાં ઘરમાંથી કાઢી મૂકીએ છીએ? ભલે નહીં અત્યારે આઉટ ઓફ ડેટ, એટલે કે કામ કરી ન શકે એવા બન્યા હોય, પણ વડીલ તો શોભા છે ને ઘરની. એ કમસે કમ તમને કંઈક સારી વાત કરી શકે ને. હવે આ ભારતીય જનતા પાર્ટી જે નવી ભાજપની છે, એ જૂની ભાજપના આવા બધા પરિપક્વ લોકોને અવગણી રહ્યા છે. એટલે અત્યારે આખા રાજકોટ જે ભારતીય જનતા પાર્ટીનું બિલકુલ હબ હતું કે એપી સેન્ટર હતું, એ અત્યારે છે ને વેર વિખેર છે. ચોક્કસ. જી, બીજો પ્રશ્ન એ પૂછવાનો થાય છે કે આજે આપણે જયારે વાત કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટમાં આપનો ઉદય થશે. એટલે ઇટાલિયાની 2 સભા છે સાહેબ, સાપરમાં અને તમે કહો જે સામે કાંઠે. એને લઈને પણ એક પોલિટિકલ સિનારીઓ જોવા મળી રહ્યો છે કે રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા આપની એન્ટ્રી એ આપની દ્રષ્ટિએ કેવું લાગે? કારણ કે કોંગ્રેસ કદાચ
ત્રીજા ક્રમે હોય એવું લાગે છે, કારણ કે અત્યારના કાર્યક્રમ ભલે પ્રમુખ બદલાયા છે, પણ આપની એન્ટ્રી અને આ બે સભાઓ રાજકોટના રાજકારણમાં કેવી અસર કરશે? એ કદાચ શબ્દ કાઢી નાખો, કોંગ્રેસ છે નહીં એમ તો હાલે એમ છે. બરાબર, બસ 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 સંભાઈ. કોંગ્રેસની કોઈ, હા અત્યારે કારણ કે એક છે રાજદીપસિંહ, હમણાં એના પ્રમુખ નિમાણા જિલ્લા પ્રમુખ અહીંયા રાજકોટના શહેરના રાજદીપસિંહ ને હા, નામ, હા રાજદીપસિંહ હવે જાડેજા. હા રાજદીપસિંહ જાડેજા, હવે એ થોડુંક મહેનત કરી રહ્યા છે એના લેવલ પ્રમાણે, એને થોડુંક જાગતું પણ કર્યું, પણ તેમ છતાં એનો જૂથવાદ કોંગ્રેસનો એટલો બધો છે કે એમાં રાજદીપ હોય તો ઈ ને એના બે ચાર માણસો હોય, બાકી જે મેઇન માણસો જોવા નથી મળતા. તમને ન ભાજપ ઇન્દ્રનીલ જોવા મળે, ન ગાયત્રીબા, હા ગાયત્રીબા જોવા ન મળે, ઇન્દ્રનીલ જોવા ન મળે, વસભાઈ હેમાંગ વસાવડા એ બધું જોવા ન મળે, એટલે એનો કઈ જાજો મેળ પડે એમ નથી. એટલે હું હંમેશા કહું છું કે બકરીના લીંડા હોય ને એના છાણા ન થાય, છાણા માટે ભેંસના પોદળા જોઈએ. અહીંયા ઈ સંગઠન નથી, એટલે કોંગ્રેસ તો છે નહીં, છોડીએ. પણ આમ આદમી પાર્ટીનો સામાકાંઠામાં જે કાર્યક્રમ છે ને તમે જે કહો છો એની બહુ ચેતના જગાવી છે. ઘણા લોકોને એમ આપણને સાંભળે ત્યારે એમ લાગે કે તમે એની આભામાં આવી ગયા. કોની? ગોપાલ ઇટાલિયાની. એટલે ભાઈ આભા બાબા અમે દુનિયા જોઈ છે, આભામાં કોઈને આવી એમ નથી, પણ હકીકત છે અને તમે કેમ છુપાવી શકો? તારો કી જ્યોત મેં ચંદ્ર તો છુપે નહીં અને સૂર્ય છુપે નહીં બાદલ છાયો, ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં પીઠ દિખાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં ઘર માંગન આયો, કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ ભેખ છુપે નહીં બબૂત લગાયો. કેટલીક વસ્તુ છુપી છુપાતી નથી હોતી. હું ને તમે આપણે કાન આમ આંખ આડા કાન કરી નાખીએ એટલે સુરત થોડો ઢકાઈ જાય, ઈ તો ઉઈગો, તમે આંખ આડા કાન કર્યા. એટલે ગોપાલનો સૂર્યોદય તમે જેમ કીધું આમ આદમીનો નહીં હો, ગોપાલનો. આમાં બહુ સમજવા જેવી વાત છે. આમાં બહુ સમજો, આના ભવિષ્યમાં બહુ મોટા પડઘા પડવાના સાહેબ. લખી રાખો આ બધા બિટવીન ધ લાઈન છું બોલી રહ્યો છું. તમે કહો જે છો એનું નહીં નિશાન અને નામ ન બદલાઈ જાય. ધર્મેશભાઈ તમે બિલકુલ બિટવીન ધ લાઈન વાંચી શકો છો. હવે ઈ અત્યારે આપણે કહીએ તો આ ઘડી બધા તૂટી પડશે, ના 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 એવું કઈ થાય નહીં, તમારા મનની ઉપજ છે ને ગપગોળા છે ને વગેરે વગેરે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના દિગંતો કહું છું, જે પોતપોતિકા નામથી ચૂંટાઈ આવે તેવા એવા અનેકો લોકો સાથેની મારી બુદ્ધિપૂર્વકની જયારે વાત થઈ ત્યારે એ લોકોનું કહેવાનું છે કે એને નડે છે ખાલી હાવરણો, નિશાન. હાવરણો એટલે કોઈ કોમવાદી વાત નથી, નિશાન હાવરણો નડે છે. કારણ કે ગમે તેમ તમે કરો, તમે મારા ઘરે આવો, હું તમારા ઘરે આવું, તમે મને સાલ ઓઢાડો, પુષ્પગુચ્છ આપો, પુસ્તક આપો, પણ હાવરણો ગમે હોય તો હાવરણો ના આપો. બૂટ સોનાના હોય ને તો પણ પગમાં જ પહેરાય. એ તમે વાત કરી બરાબર, રાઈટ? એટલે સાવરણો નિશાન કહું છું, સાવરણો જે નિશાન છે એ હવે આ તો દાખલો કહું છું, હું બોલું છું એ વ્યક્તિ અત્યારે આવી જાય એવી વાત નથી કરતો, પણ હું દાખલો આપું એટલે લોકોને સમજાય. જયેશભાઈ રાદડિયા હાવરણો લઈને નીકળે, મને મત આપો, હાવરણો લઈને જયેશભાઈ રાદડિયા દાખલા તરીકે. એટલે ભાઈ જે કમળ લઈને નીકળનારો માણસ છે, જેના બાપુજીના નામે બધા મત મેળવીએ, કે હવે એ હાવરણો લઈને ટોપી પહેરીને મેં બી અન્ના તું બી અન્ના, અગાઉ મેં બી ભલે પંજો હતો. અગાઉ પંજો હતો તો પંજો કોઈ ફરક, પંજો હજી ઠીક છે સમજી લો. આ હાવરણો છે ને ઈ આ લોકોને નડે છે કે ભાઈ ઈ યાર ઈ કઈક કરો એની વ્યવસ્થા. હવે ઈ આ બધી રાજકોટમાં પેસારો કરે છે, ભલે ઇટાલિયા એવું થયું ને સર? ના પેસારો નહીં સાહેબ, તમારી જાણ ખાતર મારી પાસે ઇનપુટ છે, તમને કહું. 2000 પાટીદાર યુવાનો અત્યારે સંભવત આજે આમ આદમી પાર્ટીમાં જોડાશે. પાટીદાર યુવાનો એના 100 જેટલા એડવોકેટ્સ ગઈકાલે મને સમાચાર મળ્યા છે, આજે ઇમ્પ્લિમેન્ટ થાય કે ન થાય ખબર. 200 જેટલા એડવોકેટ્સ પણ પાટીદાર એડવોકેટ પણ આમ આદમી પાર્ટીને કદાચ એનો ખેસ પહેરે તો ના નહીં. એટલે બહુ મોટે પાયે, એટલે જ અરવિંદ રૈયાણીને દાણા નાખીને ધૂણાવ્યા ને ભાજપે. હા, બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ને સમજ્યા, ન ઓળખા ભગવાનને, તમે વળી પાછા પધારો ભાઈ, તમારા વગર નહીં મેળ પડે. એટલે આજ મેં તમને કીધું ને, યુઝ એન્ડ થ્રો વાળી જે સિસ્ટમ છે ને, એ આ પાટીલ સાહેબના દોરમાં આવી છે, બરાબર નથી. ભલે પાટીલ સાહેબે ભારતીય જનતા પાર્ટીને લોકસભા અને વિધાનસભામાં અકલ્પ્ય એવી ફતેહ અપાવી હોય, પણ સંગઠન જે ખોખલું થઈ ગયું છે, જૂથવાદમાં પામી ગયું છે ને, એ બહુ ડખાવાળું છે અને એ હેરાન કરનારું છે.
આની જો સુધારો કરવામાં નહીં આવે ધર્મેશભાઈ, તો બહુ મોટો ખામિયાજો પક્ષે ભોગવવો પડી શકે. જી ચોક્કસ. એક અંતિમ પ્રશ્ન પૂછું છું જગદીશભાઈ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના વિદાય પછી સૌરાષ્ટ્રનું સુકાન કોને, એની ચર્ચા પણ અનેક અટકળો, કારણ કે દિલ્હી સાથે સીધા કનેક્શન, અને વિજયભાઈની એક રેણી કેણી પણ એ ટાઈપની હતી, સંગઠન કાર્યકરો પોતે સંગઠનમાંથી આવ્યા હતા. હવે આ નામમાં બે ત્રણ નામ ચાલી રહ્યા છે. હું બોલું એને બદલે તમને વધુ ખ્યાલ હશે કે કોણ આ જગ્યા લઈ શકશે, કે જે દિલ્હી સુધી પોતે કહી શકે કે આ નથી થવું અથવા આ થવું જોઈએ. મને યાદ છે કે જુનાગઢ કોર્પોરેશનમાં એક કોર્પોરેટરની ટિકિટ સવારે 4 વાગે નક્કી થઈ ડ્યુ ટુ સદગત વિજયભાઈ રૂપાણી. એમણે હટ પકડીને દિલ્હી સુધી રજૂઆત કરી હતી, એવી વાત છે. અને એ કોર્પોરેટરને ટિકિટ નથી આપવાની ફરીવાર રિપીટ થયેલા એ કોર્પોરેટર ને ટિકિટ અપાય, એવા પણ મને ઇનસાઇડ સ્ટોરી છે. આપને પૂછું છું કે આ જગ્યા કોણ લેશે? જુઓ ધર્મેશભાઈ, એનાથી પણ એક વિશેષ આગળ વાત કરું. હવેનું ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન છે એ આરએસએસ બેઝ ઉપર જવાનું છે. યસ. આપણે ભલે આરએસએસ ને ભાજપ, આરએસએસ વાળા એમ કહેતા હતા અત્યાર સુધી કે ભાજપ એ એક સ્વતંત્ર ઇકાઈ છે, પોલિટિકલી શાખ, અમારી ભગીની સંસ્થા ગણાય, પણ એ આખી સ્વતંત્ર બતંત્ર કાંઈ છે નહીં. અત્યાર સુધી પ્રયોગ કરી લીધા. હવે સંયોગો જો પેદા થયા છે, એ સંયોગોમાં ભાજપ આરએસએસ ક્યારેય કોઈ પ્રયોગ કરવા માંગતું નથી. એટલે વિજય રૂપાણી પછીની ઘટના તમે જેમ કહો છો, એ હવે હું નામ બોલીશ તો અહીંયા ડખો થશે, પણ મને ખબર છે, કારણ કે આમાં લાંચની જેમ રસીદ ન હોય એમ સૂત્રોએ કીધેલી વાત. એક નેતૃત્વ તો એક જોશે જ, મોભી જોશે, પણ એક મોભી જોશે. હવે અત્યારે જે વર્તમાન મોભી જે બન્યા છે, એનો કકડાટ તો દિલ્હી સુધી પહોંચી ગયો છે, જે હું પણ નામ નથી આપતો. એટલે જ હું કહું છું, મને એની કોઈ શક્યતા નથી. એટલે બિલકુલ આ નામની પણ લોકોને ઇંતજારી છે કે આ ખાલી સ્થાન કોણ લેશે. જુઓ, હવે કહું છું, મેં કીધું થોડીક 19-20 એટલા માટે ધર્મેશભાઈ છે, ખબર તો છે, વાત તો તમે ને હું બે જાણીએ, પણ મેં કીધું એમ જેમ લાંચની રસીદ ન હોય અને પછી એના જેવું થાય કે હું નામ બોલું કાલ સવારે હો હા થઈ જશે કે તમે. પણ આમ તમને થોડું કહી દઉં, અમિત શાહની ગુડ બુકમાં છે, એ આવવાના છે. ઓકે, બરાબર, સમજાય. આ તમને કહી દઉં, બરાબર છે. નંબર 1. નંબર 2, બીજી વાત એ કહું, આરએસએસ જે છે કોઈ પ્રકારે હવે ઢીલપ કે પ્રયોગ કરવા માંગતું નથી. એ ગુજરાત આખાના ભાજપનું સંગઠન હોય કે સરકારી મંત્રીમંડળ હોય, અહીંયા જે પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો ડખો ચાલે છે અને હજી નથી કે વિલંબમાં ચાલી રહ્યું છે, એનું કારણ પણ આ જ છે. આરએસએસે જોઈ લીધું કે અમે તમને સ્વતંત્ર ઇકાઈ તરીકે ભારતીય જનતા પાર્ટીને તક આપી, તો તમે શું કર્યું? અત્યાર સુધી તમે જુઓ, અહીંયા સરકારી જે અત્યારે સરકાર એક્ઝિસ્ટિંગ છે, 17 મંત્રી છે. 6ઠા મંત્રીનું નામ કોઈને પૂછો, હરામ બરોબર ખબર હોય તો ઈ જે આખી અધપતન જેવી ઘટના છે. હવે આરએસએસે કીધું કે તમારી ભૂલને કારણે અમારે સજા નથી પામવું, કારણ કે આરએસએસ નો એજન્ડા છે આખે આખું હિન્દુ રાષ્ટ્ર. હિન્દુ રાષ્ટ્ર એટલે મુસ્લિમ વિરોધી નહીં, આ પહેલી વખત ધ્યાન રાખવાનું. હિન્દુસ્તાનમાં રહે તે હિન્દુ, અને હિન્દુસ્તાનનો દુશ્મન હોય એ હિન્દુ હોય તો પણ ખરાબ, એના જેવું. હિન્દુ રાષ્ટ્ર એટલે હિન્દુ રાષ્ટ્ર, કારણ કે વિશ્વમાં મુસ્લિમ રાષ્ટ્રો દાખલા તરીકે 52-56 છે. ક્રિશ્ચન તો તમે જાણો છો, પૂર્વીય બધા દેશો જે છે, રાષ્ટ્રો, વિકસિત મહાસત્તાઓ, એમાં બધામાં ક્રિશ્ચન ઇત્યાદિ માટેની જગ્યા છે. આ હિન્દુ માટે એક નેપાળ હતું ને મ્યાનમાર હતું, બે ખતમ થઈ ગયું. હવે આપણે ભારત સિવાય ક્યાંય છે નહીં. બાંગ્લાદેશમાં આપણી હાલત શું છે તમે જાણો છો, ને પાકિસ્તાનમાં બોલ્યા જેવું છે નહીં. તો સ્થિતિ છે કે હિન્દુસ્તાન હવે આને બચાવવું પડશે, અન્યથા આવનારી પેઢી ઉપર બહુ મોટું જોખમ છે. એટલે જે પ્રયોગો કરવા ભારતીય જનતા પાર્ટીને છૂટ આપી તે આરએસએસ, હવે ન્યાય એને બૂચ મારી દીધું, ભાઈ તમારાથી નહીં થાય, તમે જાળવા જાઓ, અમે જોઈ લીધું તમારું કમઠાણ. એટલે આરએસએસ એ બધું હાથમાં લીધું છે, અને કેટલાક સરપ્રાઈઝ નામ પણ આવશે જ, એ તમને કહી દઉં. સંગઠનમાં પણ અને સરકારમાં પણ સરપ્રાઈઝ, કલ્પના ન હોય એવા. જેમ કે
આ ઉપરાષ્ટ્રપતિનું નામ અત્યારે આવ્યું, કોઈને હતું, બધા કહેતા હતા કે ભાઈ કોણ બનશે, આપણા રાજ્યપાલ સહિતની વાત હાલતી રાજ્યપાલનું હતી. પણ નામ હતું, એ જ આપને કહેવા માંગુ બરાબર, એ બધાનું નામ આવતું હતું, ધર્મેન્દ્ર પ્રધાન આવશે ને શિવરાજ ચૌહાણ આવશે ને ફલાણાભાઈ. કોઈનું આવ્યું, જેનું નામ આવ્યું એનું કોઈને કલ્પના નથી, એવું આવ્યું ને. હાલે એવું ઈ તો આમાં અનેક પણ, હા, સરપ્રાઈઝ જ એટલે હોય. આમાં પણ અત્યારે ગુજરાતના સરકારની રચનામાં અને સંગઠનમાં પણ આવું થશે. અને વિજય રૂપાણીનો વારસો ઈ પણ આવી જ કોઈ વ્યક્તિને સોંપવામાં આવશે. જી ચોક્કસ ધર્મેશભાઈ. જગદીશભાઈ, ગુજરાત પોસ્ટ સાથે જોડાયા એ બદલ આભાર. તો ગુજરાત પોસ્ટના નમસ્કાર. ડિજિટલ માધ્યમમાં આપણે ગ્રાઉન્ડ રિપોર્ટથી જગદીશભાઈ પાસેથી જે વિગત જાણી એ મહત્વની એ વિગત હતી કે જે રાજકોટ ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી જૂથવાદ છે અને જૂથવાદ દરરોજની હેડલાઇન બની રહ્યો છે, ત્યારે એમના જે સંભવ છે કે જો આને ડામવામાં નહીં આવે તો બહુ મોટું નુકસાન થશે. અને બીજી વાત, ગોપાલ ઇટાલિયાની અસર રાજકોટમાં શહેરમાં પણ જોવા મળે છે, જિલ્લામાં પણ, અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળે છે, એમ પણ તેઓએ ઉલ્લેખ કર્યો. અને આ એક સૂચિતાર્થ પણ આપ્યું કે વિજયભાઈ રૂપાણી સદગત પછી સૌરાષ્ટ્રનું સુકાન કોને, તો એનો પણ એને સંકેત આપ્યો છે. આભાર.